નમસ્કાર વિદ્યાર્થીઓ, એક બાર ફરીથી સ્વાગત છે નયા ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા મજામાં છો। અને મિત્રો, આજે આપણે સવારે વાત કરી હતી કે ભાઈ જે તમારે 10મા ધોરણનો જે રિઝલ્ટ છે, 10મા ધોરણનો જે એક્ઝામ પતી ગઈ હતી 22 માર્ચે, એનો જે રિઝલ્ટ છે 17 એપ્રિલે અનાઉન્સ થવાનો હતો। ઓકે, તો આજેથી આપણે 17 એપ્રિલમાં સવારે તમારા માટે એક ઓલરેડી વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આજે જે આપણે જે રિઝલ્ટ છે 4:30 વાગે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। તો જીએસઈબીના મુતાબિક એકદમ 100% રિયલ ઇન્ફોર્મેશન આપણને મળી હતી કે આજે 4:30 વાગે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થવાનો છે। તો આપણે 4:30 વાગે રિઝલ્ટ ઓલરેડી અનાઉન્સ થઈ ગયું છે। તો વિડીયો એન્ડ સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને વચમાં સ્કીપ કરી ના જતા। વિડીયો સ્કીપ કરીને જશો તો તમને ખબર નહીં પડે કે કેવી રીતના જે આપણે રિઝલ્ટ છે એ ચેક કરવાનું છે। આજે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ભાઈ કેવી રીતના તમે રિઝલ્ટ ચેક કરશો જે આપણે 10મા ધોરણની એક્ઝામ થઈ હતી, બોર્ડ એક્ઝામ જીએસઈબીની। ઓકે, તો મિત્રો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ત્રણેય મીડિયમને તે જે હું આ પ્રોસેસ બતાવી રહી છું એ પ્રોસેસના એકોર્ડિંગ તમે જે રિઝલ્ટ છે 10મા ધોરણનો એ ચેક કરી શકો છો। ઓકે, તો અત્યારે આપણે વાત કરી રહ્યા છે 5 વાગી ગયા છે આપણે, અને 4:30 વાગે આપણે જે રિઝલ્ટ અનાઉન્સ થઈ ગયો હતો। તો મિત્રો ફટાફટ આપણે રિઝલ્ટ જઈને ચેક કરી લો કે કેવી રીતના રિઝલ્ટ ચેક કરવાનું છે। હવે આખી પ્રોસેસ હું તમને જણાવવાની છું, તો વિડીયો એન્ડ સુધી વોચ કરજો। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, નોર્મલી ગૂગલ ઓપન કરવાનું છે। આવી રીતના ગૂગલ ઓપન કર્યા પછી ત્યાં શું સર્ચ કરવાનું છે, સ્ટડી વિલેજ, STUDYVILLAGE, સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી આવી રીતના સ્ટડી વિલેજની હોમ પેજ સાઇટ આવી જશે અને તમારે ક્લિક કરવાનું છે। આ જો બહુ લોકો આપણે જે રિઝલ્ટ છે અહીંયા સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર વોચ કરી રહ્યા છે, એટલે વેબસાઇટ થોડીક શું કહેવાય નેટ સર્વર ડાઉન આવે છે, તો આપણે આવી રીતના 2 થી 3 વાર રિફ્રેશ કરવાનું છે। ઓકે, 2 થી 3 વાર રિફ્રેશ કર્યા પછી નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે આવી રીતના। ઓકે, આવી રીતના નીચેની ઓર જવાનું છે અને અહીંયા તમારે આવી રહ્યું છે કે ભાઈ ગુજરાતનું 10માનું પરિણામ 2024 આ જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરીને પછી નીચે જવાનું છે આવી રીતના। નીચે જઈને અહીંયા ચેક કરવાનું છે તમારે જે રિઝલ્ટ છે આ જો મિત્રો। હા, તો મિત્રો આવી રીતે તમારે નીચે સ્કોર કરવાનું છે। ત્યાં પહેલાં ઓલરેડી આપણે નીચે કરી હતી, બીજી પોસ્ટ ઓપન થઈ ગઈ હતી, એટલે આવી રીતના તમારે શું કરવાનું છે, નીચે ઓકે નીચે ક્લિક ગયા પછી અહીંયા લખીને આવેલું છે કે તમારે ચેક નાવ, રિઝલ્ટના સામે તમારે લખીને આવેલું છે કે ચેક નાવ, એટલે કે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। 4:30 વાગે જે આપણે રિઝલ્ટ અનાઉન્સ થઈ ગયું હતું, એટલે અહીંયા લખીને આવી રહ્યું છે ચેક નાવ। તમે ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો, STUDYVILLAGE। સ્ટડી વિલેજ એકમાત્ર એવી વેબસાઇટ છે જે જીએસઈબી ખુદ પોતે કન્ટેક્ટ કરે છે મિત્રો। તો જીએસઈબી આપણે જે રિઝલ્ટ છે આજે 17 એપ્રિલે જે રિઝલ્ટ છે અનાઉન્સ કરી દીધું છે 10મા ધોરણનું। ઓકે, બધે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી મીડિયમ ત્રણે અહીંયા ચેક કરી શકે છે, જરાય ટેન્શન લેવાની જરૂર નથી। અહીંયા ફટાફટ રિઝલ્ટ ચેક કરી દો। વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે જરૂરથી વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે દરેક વિડીયોને અહીંયા 1 સેકન્ડ રોકવા રહેજો। ઓકે, તો મિત્રો ઘણા લોકોને ખબર નહીં પડી હોય તો એકવાર ફરીથી હું અહીંયા જણાવી દઉં કે કેવી રીતના તમારે રિઝલ્ટ જે છે એ ચેક કરવાનું છે। શું કરવાનું છે, નોર્મલી ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું સ્ટડી વિલેજ, STUDYVILLAGE। સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી અહીંયા સ્ટડી વિલેજની જે હોમ પેજ સાઈડ અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કરીને ફરીથી હું બતાવી દઉં એકવાર, અહીંયા નીચેની ઓર તમારે જવાનું છે આવી રીતના। અહીંયા નીચેની ઓર તમે આ બંને જે વેબસાઇટ ઉપર જવું હોય જતા રહેજો, ગુજરાત 10th રિઝલ્ટ 2024 કે ગુજરાતનું 10માનું પરિણામ 2024, બંનેમાં કોઈ પણ પોસ્ટને તમે ક્લિક કરશો તો તમારી જે રિઝલ્ટ છે એ તમે ચેક કરી શકો છો। ઓકે, એને ક્લિક કર્યા પછી અત્યારે આપણે ક્લિક કરી રહ્યા છીએ ગુજરાત 10મા પરિણામ 2024, એને ક્લિક કરી રહ્યા છીએ। આવી રીતે નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે। નીચે સ્કોર કર્યા પછી આ જો અહીંયા લખીને આવી રહ્યું છે કે ચેક નાવ, એટલે કે રિઝલ્ટ ગુજરાત બોર્ડ સ્ટાન્ડર્ડ 10th રિઝલ્ટ ડેટ 2024માં આવી રહ્યું છે તમારે ચેક નાવ, એટલે કે આજે 4:30 વાગે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ ગયું છે। ઓકે મિત્રો, અત્યારે કન્ફર્મેશન ફરીથી મેં વિડીયો તમને જણાવી દીધું છે વિડીયોમાં કે કેવી રીતના તમારે ચેક કરવાનું છે। આ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે। કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો, અને વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ। અને કેટલા માર્ક્સ, કેટલા પર્સન્ટેજ આવ્યા છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો।